નમસ્કાર. આજે જરા જુદી રીતે સંવાદ માંડ્યો છે અમારા આ મંચ ઉપર. અવસર બહુ રૂડો છે અમારા માટે. ઉદ્દેશ્ય તમારી સાથે એ રીતે વાતો વહેંચવાનો છે કે જેમાં થોડા હૂંફાળા સંબંધોના સીપ છે, મોસમની મદહોશી પણ છે અને વાતાવરણની અસર પણ. આવા કોઈક સમયે અમે એક એવા વ્યક્તિત્વ સાથે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સ્વનામ ધન્ય છે, ગુજરાતી ભાષાને ભરપૂર પોંખે છે, ચાહે છે, રસથી તેમાં ઊંડા ઉતરે છે અને વિવિધ વિષયોની અદ્ભુત છણાવટ સાથે ખૂબ બળપ્રેરક લખે છે. સાહિત્યકારોના પ્રિય છે, વાચકોના પ્રિય છે. આમ સમાજમાં ગુજરાતી ભાષાના આજના ચહેરા તરીકે તેમણે ખાસું નામ કમાવ્યું છે. તેમની કલમમાં સંવેદનશીલતાની એક અદ્ભુત ઝલક તમને જોવા મળે. ઝલક જ શા માટે? એ સંવેદનશીલતાની એક એવી પરત રચે છે જે તમે તેમના પુસ્તકોમાંથી ઉતરો કે તેમની વાતોમાંથી આરપાર ઉતરો ત્યારે તમારા પર બાઝેલી રહે અને લાંબા સમય સુધી તમારી ચામડીને એ કોઈક પ્રકારની ભીનાશ આપતી રહે. તેમનું એક સરસ મજાનું પુસ્તક આજે જલસોના આંગણે ઓડિયો બુક તરીકે તૈયાર થઈ ચૂક્યું છે. મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી આવકારો એક એવા લેખક જે મારા તો અતિ પ્રિય છે જ, પણ વાચકોના, ભાવકોના પણ અત્યંત પ્રિય લેખક છે. અને તેમના પુસ્તક વિશે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની ઓડિયો બુક અમે તૈયાર કરી છે જલસો ઉપર. અને એ પુસ્તક છે કોફી સ્ટોરીઝ અને લેખક એટલે રામ મોરી. ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી આજે તેમની સાથે સંવાદ માંડવો છે. પ્રેમથી આવકારીએ રામ મોરીને. ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ નૈશિતભાઈ, અને થેન્ક યુ જલસો. ફરીને હું ઘરે આવું છું. વાહ, અમને તમને વારંવાર ઘરે બોલાવવાનો અત્યંત આનંદ છે. ઉત્સાહ તો હંમેશા હોય છે જ્યારે પણ તમારી સાથે વાત કરવાનું આવે છે. આજનો આ સંવાદ એક આમ તો રામ સાથે એટલી બધી વાતો થઈ શકે, એટલા વિવિધ વિષયો ઉપર વાત થઈ શકે, એટલી બધી જુદી જુદી રીતે વાતો થઈ શકે, પણ આજે જરાક એને એકદમ નેરો ડાઉન કરીને આ પુસ્તક ઉપર અમે લઈ આવ્યા છે. આ પુસ્તક એટલે તેમનું ખૂબ વંચાયેલું, ખૂબ વખણાયેલું અને વાચકોમાં અતિ પ્રિય પુસ્તક કોફી સ્ટોરીઝ. રામ સુંદર લખે છે એની એક સબલાઇન, એક સીપ હૂંફાળા સંબંધોને નામ. રામ, ખૂબ સ્વાગત છે તારું ફરી એક વખત. કોફી સ્ટોરીઝ આમ તો મોતું લખાઈ અને તેની દરેક વાર્તાઓ ખૂબ વંચાઈ, ખૂબ પોંખાઈ, તને માનકરામ પણ ઘણા મળ્યા. અને ગ્રામ્ય પરિપ્રેક્ષ્યની આજની બળકટ અભિવ્યક્તિ હતી. આપણે ત્યાં હમણાં જ આપણે વાત કરતા હતા કે સાહિત્યકારોએ એક સમય સુધી ગ્રામ્ય પરિપ્રેક્ષ્યમાં સ્થિર રહીને ઘણી બધી અદ્ભુત વાર્તાઓનું આપણે ત્યાં સર્જન કર્યું. એ કદાચ આપણા સમાજ જીવન કે આપણા ભારત દેશના એ વખતના સમયને પણ જુદી રીતે બયાં કરતો એક દસ્તાવેજ આપણે ત્યાં તૈયાર થઈ ગયો. એ પછી ઘણું બધું નવી રીતે લખાયું, બિલકુલ, અને ઘણું બધું શહેરી જીવન તરફ ઢળ્યું. તારા આવવાથી પાછું એક ગ્રામ્ય જીવનનું એક ચક્કર જાણે કે વર્તુળ પૂરું થયું હોય. મજા એ વાતની આવી કે તારા ગ્રામ્ય જીવનના પરિપ્રેક્ષ્યની વાર્તાઓમાં મોબાઈલ હતો, ટીવી હતું, અને એ વાર્તાઓ હતી, ડેલી સોપ હતી, અને એના વિશેનું અદ્ભુત આલેખન હતું. ફરીથી એ પ્રદેશ, એ દેશ, એ વાર્તાઓ જરા જુદી રીતે ઉજાગર થઈ. અને તે પણ જાણે કે વર્તુળ પૂરું કર્યું હોય એમ તું પણ અચાનક જ મોતું પછી કોફી સ્ટોરીઝ લઈને આવ્યો, કે જે કદાચ એક સામાન્ય રીતે આપણને એવું થાય કે હવે તારા તરફથી આવા પ્રકારની જ વાર્તાઓ કદાચ જુદી રીતે મળશે, પણ તે સાવ અનપ્રિડિક્ટેબલ થઈને શહેરી વાર્તાઓ, કોન્ટેમ્પરરી સમયને સાંકળવાની કોશિશ કરી, લખવાની કોશિશ કરી. કોફી સ્ટોરીઝ લઈને આવ્યો. નામ પણ સાવ જુદું, અપ્રોચ પણ ઘણો બધો અર્બન, અને વાર્તાઓ તો ખાસી શહેર જીવનને આધારિત. કોફી સ્ટોરીઝ વિશે થોડી વાત કર. કઈ રીતે આ પુસ્તક લખાયું? મોતું પછી આ પુસ્તક કઈ રીતે તારા મનમાં પ્રગટ્યું? સો નૈશિતભાઈ, મહોતું પછી એક વર્ષ મેં કંઈ નહોતું લખ્યું. એક વર્ષનો મારો લાંબો બ્રેક હતો, અને એ ગાળામાં મારું ટેલિવિઝનનું કામ તો ચાલતું જ હતું, લખવાનું, ટીવી, પણ સાહિત્યમાં એવું કશું મેં લખ્યું નહોતું.
2 ટૂંકી વાર્તાઓ મેં લાંબી લખી હતી જે નવનીત સમર્પણમાં પ્રકાશિત થઈ. પણ પછી એનો એક મોટો ગેપ હતો અને એ ગેપમાં મને કૃષ્ણકાંત ઉનડકટ, દિવ્ય ભાસ્કરના તંત્રી એ વખતના, એમણે મને ઓફિસ મળવા બોલાવ્યો. હું ગયો, વાતો કરી, કોફી પીધી. પછી મને કીધું કે તું ભાસ્કર માટે કોલમ લખ. તો પહેલાં તો કોલમ રાઇટિંગ માટે મને પોતાને બહુ બધા પૂર્વગ્રહો, કારણ કે મેં મારી આસપાસ જેટલા પણ સાહિત્યકાર મિત્રો છે ને એવું બોલતા સાંભળેલા કે કોલમ તમારી ક્રિએટિવિટીને ઘસી નાખે, તમારી ક્રિએટિવિટીને ખાઈ જાય, પછી તમે ક્રિએટિવ રહેતા નથી. ઘણું બધું સાંભળ્યું હતું. એટલે હું સહેજ મૂંઝાણો. મેં તો સર મને કોલમનો અનુભવ નથી. તો કે એટલે જ તો આપું છું કે તું અનુભવ લે આનો. તો મેં પૂછ્યું કેટલું મને લખવા મળશે, જગ્યા કેટલી મળશે, પહેલાં તો એ પૂછ્યું. એણે કીધું 750 થી 800 શબ્દો. પહેલાં તેને 500 જ કીધા હતા. અને મેં કીધું સાહેબ 500 શબ્દમાં મારી વાર્તાનું વાતાવરણ બાંધું છું, 2 પેરેગ્રાફમાં તે 500 શબ્દો જતા રહે. કે 750 થી 800 શબ્દો. મેં કીધું આ તો લઘુકથાઓ થઈ, અને મારી વાર્તાઓ સામાન્યમાં ટાઈપિંગ કરેલા 13-14 પાના હોય, એમાં મારે હવે 850 શબ્દો વાર્તા કેવી રીતે કેવી? તો મેં તો મને સમય આપો તમે. તો કે સમય તને આપ્યો. એટલે મેં મહેન્દ્રસિંહ પરમાર, ભાવનગર, આપણા વાર્તાકાર, અને મારા સાહેબ, મેં એને ફોન કર્યો કે સાહેબ આવું થયું છે અને થોડુંક અવઢવમાં છું કે મને કોલમ લખવાની વાત તો કરી છે દિવ્ય ભાસ્કરે. તો એણે એક વાક્ય મને કીધું કે જો મને આ ઓફર મળી હોય ને તો હું લઈ લઉં. કે આપણે અલગ અલગ જીમ કરતા હોય ને, કોઈ સ્વિમિંગ કરે, કોઈ દોડે, કે આ પ્રકાર આ એક જીમ છે તારું, તું લખ, તને કદાચ તારી અંદરની નવી શક્યતાઓ તને ખબર પડે. અને મેં એની વાત ઉપર આ કોલમને હા પાડી દીધી. અને એક એવું નક્કી કર્યું હતું કે ઢસડાઈશ નહીં, એવું પહેલેથી નક્કી રાખ્યું હતું. અને મેં એમને પણ કે સાહેબને કહ્યું કે સાહેબ મને મજા બંધ થાય ને એ ઘડી હું કોલમ બંધ કરી દઈશ એમ. તો એમને મને કીધું કોઈ વાંધો નહીં, તને જ્યાં સુધી મોજ પડે ત્યાં સુધી લખજે. એ રીતે 2017માં આ કોલમ મારી સ્ટાર્ટ થઈ દિવ્ય ભાસ્કરમાં. દર રવિવારે મારે એક લઘુકથા આપવાની હતી. એની મથામણો જુદી હતી. મારો સ્વભાવ છોડીને ટૂંકમાં પતાવવાનું હતું. અને એ મને બહુ જ તકલીફ પડતી હતી કે યાર 800 શબ્દોમાં તો કેમ વાર્તા મારે કહેવી. પણ એ રીતે બધી વાર્તાઓ 1.5 વર્ષ સુધી મેં કન્ટિન્યુ વાર્તાઓ લખી. પણ એ રીતે આ બધી વાર્તાઓ ભેગી થઈ અને કોફી સ્ટોરીઝ બની. તો કોફી સ્ટોરીઝના પાયામાં કૃષ્ણકાંત ઉનડકટ છે. એમનો ભરોસો છે કે તું લઘુકથાઓ લખી શકીશ. મને તો મારી પર શ્રદ્ધા નહોતી, કારણ કે મને તો બહુ જ બોલવા જોઈએ, મને તો બહુ જ લાંબુ નિરાંતે લખવા જોઈએ. પણ આ પણ એક કળા છે ને ટૂંકમાં પતાવવાની. તો મને થયું કે ચલો જાત સાથે એક પ્રકારનો એક્સપેરિમેન્ટ થશે. અને મારા મનમાં સતત એવું હતું કે પ્રયોગો નહીં કરું ને તો બંધાઈ જઈશ. અને બંધાવવાની મને હંમેશા બહુ બીક લાગી છે. તો થયું કે ચલો એક લઘુકથામાં પ્રયત્ન કરું, કારણ કે ત્યાં સુધી મેં ઇજ્જત કુમાર ત્રિવેદીના બધાને લઘુકથાકારોને વાંચેલા અને મને એ કળામાં બહુ રસ પડેલો. અછાંદસ હું જ્યારે પણ વાંચતો ને ત્યારે, જેમ કે પન્ના નાયક હોય કે કમલ વોરા હોય, આ બધાના અછાંદસ વાંચું ત્યારે મને લાગે કે આ તો નાનકડી લઘુકથાઓ છે. બસ એ બધાને યાદ કરી અને મેં લખવાનું સ્ટાર્ટ કર્યું. અને વર્ષના ગાળામાં 1.5 વર્ષમાં આ બધી 51, થોડીક વધારે હતી, એમાંથી 40 ના 51 સિલેક્ટ કરી અને પછી આ લઘુકથાનું પુસ્તક કોફી સ્ટોરીઝ તૈયાર થયું. તો આ શીર્ષક કોફી સ્ટોરીઝ પોતે જ ઘણું બધું એક્સપ્લેનેટરી છે, ઘણું બધું બયાં કરી દે છે. કદાચ તારી એક મને આ વાક્ય પણ ખૂબ ગમે છે કે એક સીપ હુંફાળા સંબંધોને નામ. તો જ્યારે 800 શબ્દોની મર્યાદા તને મળી ત્યારે તારે આવી જ કંઈક નાની લઘુકથાઓમાં ગ્રામ્ય જીવન નથી આલેખવું ને શહેરી જીવનને થોડો વધારે ઉજાગર કરવું છે, એવું બધું કંઈ નક્કી હતું? થોડું તે મથામણ કરી, થોડું વલોવ્યું, પછી આ પહોંચ્યું? કોફી સ્ટોરીઝ આ નામ તારું ખુદનું શીર્ષક આપેલું છે? હા, કોફી સ્ટોરીઝ તો મારું પોતાનું આપેલું શીર્ષક છે. પણ લખતી વખતે એવું મારા મનમાં નહોતું કે હું અર્બન લાઈફને એક્સપ્લોર કરું. પણ કેવું છે કે હું ઘણીવાર વાત કરું છું કે તમે કયા કયા તબક્કામાં જીવી રહ્યા છો ને તમારી કથામાં રિફ્લેક્ટ થાય. તો મારું મોટાભાગનું મારું બાળપણ છે એ મહત્વની 14 વાર્તાઓમાં, 7 અર્બન ક્ષેત્રની છે, 7 ગ્રામીણ ક્ષેત્રમાં છે. તો એ વાર્તાઓ રિફ્લેક્ટ થતી હોય. પણ પછી આ 2015 પછી મારી લાઈફ છે ને આખી બદલાણી થઈ. 2012-13થી તો હું અમદાવાદ આવી ગયો હતો. પણ મારું દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં ટ્રાવેલિંગ વધ્યું હતું. તો એ શહેરોના અનુભવો મને બહુ નવાઈ લાગતી કે આ તો કેવું એમ માણસ નામથી ને નંબરથી ઓળખાય. મને બહુ નવાઈ લાગતી એમ કે નૈષદ પુરાણી નહીં 118 એમ. તો એ કેવું એમ મને બહુ લાગતું ત્યારે હું ગામડેથી નવો આવેલો ને ત્યારે. તો મને થયું કે આ પણ એક જુદી વાત છે કે માણસો નંબરથી ઓળખાય છે કે તમે કયા બ્લોકમાં રહો છો. પહેલાં આપણે સાંભળેલું ને કે બાબર શેરીમાં રહીએ છીએ, પીપળાના ઝાડ પાસે અમારું લીલા કલરની ડેલી છે.
એ રેફરન્સ આખો બદલાયેલો લાગતો. તો મને એ પણ બહુ આમ મજા પડતી કે આ રેફરન્સને કથાઓમાં ક્યાંક લેવા છે. તો આ કોલકાતા, દિલ્હી, મુંબઈ આ સાથેનું મારું જે ટ્રાવેલિંગ છે એ ટ્રાવેલિંગમાં અર્બન લાઈફ જરા નજીકથી જોતો થયો. મારા મિત્રો એ ક્ષેત્રના હતા, એની સાથે વાતો કરતો. તો એ ક્યુરિયોસિટી હતી મારી અંદર. તો જાણે એ બધી કથાઓ પણ આમાં આવવાની ચાલુ થઈ. એટલે એના કારણે તમે જો કે આમાં મુંબઈની કથાઓ, મુંબઈના બેકગ્રાઉન્ડની કથાઓ છે, મરાઠી પરંપરાની છે, બંગાળી પરંપરાની કથાઓ છે, દિલ્હીની, ચંદીગઢ, કેમ કે હું ચંદીગઢ 7 દિવસ રહ્યો હતો. તો જ્યાં હું ગયો છું ને એ દરેક સ્થળોને મારી કથાઓમાં લેવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને કોફી સ્ટોરીઝ નામ મૂળ એવો કોન્સેપ્ટ હતો મારા મનમાં કે ચા કે કોફીના એક કપ સાથે પૂરી થઈ જતી કથાઓ. જો આપણે એવું કહેતા હોય કે લોકો પાસે સમય નથી, ધારો કે જો લોકો પાસે સમય નથી, એની પાસે બહુ નાનકડો સમય છે, તો એ સમયમાં એક કથા એને પૂરી કરવી હોય તો આ લઘુકથા તમારા માટે છે. અને આ એક સીપ હુંફાળા સંબંધે નામ એ તો મારા પબ્લિશર ચિંતન શેઠ છે ને, એને મને કહ્યું હતું કે રામભાઈ ખાલી કોફી સ્ટોરીઝ નહીં, કંઈક એક સબ ટાઇટલ નીચે આપો, એક લાઈન આપો ને તમે. મેં તો એની શું જરૂર છે ખાલી કોફી સ્ટોરીઝ? તો કે નહીં, એવું નહીં કરો, તમે એક કંઈક આપો. અને પછી મેં કીધું આપણે તો મૂળ તો સીપની જ વાત છે. તો મેં એને પહેલાં પૂછ્યું, મેં કીધું સીપ કોફીમાં હોય છે ને? તમે સીપ જ કહો છો ને? હા, સીપ જ કહીએ. પૂછવું પડે ગુજરાતમાં. મને કે ના, કોફી માટે સીપ ચાલે. તો પછી એક સીપ હુંફાળા સંબંધોને નામ, એવું એ ચિંતન શેઠના કારણે એ લાઈન ત્યાં મૂકાણી અને એ પુસ્તક પ્રકાશિત થયું. પણ મને પોતાને એક બહુ સંતોષ હતો આ પુસ્તક લખ્યાનો. જ્યારે થયું ને કે હવે અટકવું છે, તાત્કાલિક એ કોલમ અટકાવી દીધી લઘુકથા. પછી એક લઘુકથા કોફી સ્ટોરીઝ આવ્યા પછી મેં એક પણ લઘુકથા નથી લખી. એ દરવાજો બંધ કરી દીધો કે થઈ ગયું, મેં એક્સપેરિમેન્ટ કરી લીધો, अब हो गया. સો કોફી સ્ટોરીઝ આમ તો એક વિચારને આધીન રહીને લખાયેલી વાર્તાઓ છે. કદાચ એ વિચાર સીધો તમારો ન હોય ને તમને આપવામાં આવેલો હોય ને તમે એને ખૂબ સુંદર રીતે ઉજાગર કર્યો હોય, એ બધું ખરું. પણ મને એ પણ જાણવું છે કે કોફી સ્ટોરીઝ એ તમારું નિરીક્ષણ છે આસપાસના વાતાવરણનું, કે આ તમારા અનુભવો છે? મિક્સ. આ બધું સમૂહ જોડાયેલો છે. એટલે કેટલાક અનુભવો હોય, કેટલાક આસપાસની વાતો હોય, કેટલાક કિરદારો હોય જે તમે જોયા હોય, તમે એની વાત પકડી લીધી હોય. તો આ બહુ બધું ભેગું છે. કોઈ હું એમ ન કહી શકું માત્ર અનુભવો છે, હું એવું પણ ન કહી શકું માત્ર સાંભળેલી વાતો છે, કે એવું પણ ન કહી શકું કે માત્ર કલ્પન છે. હમણાં 2 દિવસ પહેલાં ધ્રુવ ભટ્ટ સાથે મારી વાત ચાલતી હતી. તો ધ્રુવ ભટ્ટે મને કે એક વાત બહુ સારી છે રામ, કે આપણે એવું સ્વીકારી લઈએ છીએ કે અમે જે લખ્યું ને અમારું નથી, કે આ તો બધું હું એમ કહું ને કે મેં જે કંઈ લખ્યું છે ને એ મોટાભાગે અમારી સ્ત્રીઓ પાસેથી મેં ઝીલેલું છે. તો હું કેમ કહું કે આ મારું છે? ધ્રુવ ભટ્ટની તો કવિતા પણ છે ને કે તમે ગાયા આકાશભરી પ્રીતે ગીત મારા છે એમ કેમ કહેવા. તો મને એમ થયું કે આ કથાઓ મારી છે એમ કેમ કહેવી. એટલે કોફી સ્ટોરીની એ સ્થિતિ છે કે આ માત્ર મારું જ કલ્પન છે એવું એટલે નહીં કહી શકું, કારણ કે મેં કહ્યું આ ટ્રાવેલિંગમાં મેં આ બધું સતત જોયું, ઓબ્ઝર્વ કર્યું. ક્યાંક કોઈક એક ક્ષણ તમે જોયું હોય, તમે કારના વિન્ડોમાંથી એક દ્રશ્ય જોયું, તમારા મનમાં રહી ગયું. તો એ બધી વાતો ભેગી થઈ અને કોફી સ્ટોરીઝ બની છે. એટલે સંપૂર્ણ સત્ય પણ નથી અને સંપૂર્ણ કલ્પન પણ નથી. તો આટલા બધા ઓબ્ઝર્વેશનમાં કયું એક આજે જ્યારે પૂછું છું, જ્યારે કોફી સ્ટોરીઝને થોડોક સમય તો થઈ ગયો છે અને 2018માં પુસ્તક પ્રકાશિત થયું. બિલકુલ, એને પ્રસ્તુત થઈ લગભગ 4-5 વર્ષ થયા. એ વાતને આજે ફરીથી વાગોળીએ ત્યારે એવું કયું નિરીક્ષણ હજી સ્મૃતિમાં આમ અંકિત છે, આમ છપાયેલું છે, કે જેને આમ પકડીને ખેંચી શકાય કે આ નિરીક્ષણ તો મને હજી યાદ છે, દ્રશ્ય મને યાદ છે અને એના ઉપરથી કદાચ આ વાર્તાનું નિર્માણ થયું છે? એવી કોઈક સ્મૃતિ, હજી કોઈ એવું ઓબ્ઝર્વેશન, કોઈ નિરીક્ષણ હજી યાદ? તમે જરા કહો છો ને ત્યારે એક સાથે બહુ બધા એવા ઓબ્ઝર્વેશન સીધા મને આમ દેખાઈ આવે છે. પહેલી તો વાત કરું કે હું અમદાવાદ રહેવા આવ્યો અને પછી એકાદ વેકેશન વખતે ઓફિસમાં રજા લઈને દિવાળી ટાઈમે એવી રીતે હું ગયો હતો ગામડે, મારા ઘરે ગયો હતો. અને આપણે દિવાળી ટાઈમે ગામડાઓમાં આપણે સાફ સફાઈનું દરેક ઘરે હોય છે મહત્વ. તો મારી બા ચૂનો પલાળતી હતી તો ફળિયામાં, અને એ ચૂનાને આમ લાકડી ફેરવતી હતી. અને પછી કંઈક એને વસ્તુ કંઈક મારી પાસે માગી, પાણીનો ગ્લાસ માગ્યો. તો હું પાણી આપીને એને પાણી આપવા ગયો. તો એનો હાથ આમ ગ્લાસ લેવા માટે આમ 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 ધ્રુત હાથ એનો આગળ આવ્યો. અને એ મોમેન્ટે મને થયું કે હાયલા મારી બા તો હવે વૃદ્ધ થઈ. એ જે હોય ને કે હા યાર હવે તો આ વૃદ્ધ થઈ ગઈ. તો હું તો બહાર હતો આટલા વર્ષોથી, ઘરની બહાર. આ વૃદ્ધત્વ ક્યારે આવી ગયું ઘરમાં, તમારી જાણ બહાર?
અને પછી બેસતો વર્ષ હતું તો મારી બા એવું ટેવું કે સાંજના વાળ ખુલ્લા મૂકે ને પછી વાળમાં તેલ નાખેનું એ કાસ્કી ફેરવતા હોય વાળમાં. તો સફેદ એ વખતે મને એ પણ દેખાણું કે હા બાના ચોટલામાં તો બહુ બધા સફેદ વાળો છે. પછી તમે ધ્યાનથી ચા પીતા પીતા મારી બાની સામે જોતો તો મને આંખ નીચે કરતલી દેખાણી અને મને થયું કે આ તો મારી ખ્યાલ બહાર મારી બા વૃદ્ધ થઈ ગઈ. તો એ વસ્તુ મારા મનમાં જાતી જ નથી. અને પછી બાને કાગળ નામની લઘુકથા મેં એમાં લખી, જે મધર્સ ડે ઉપર ઓલરેડી જલસોમાં પણ એ મૂકાણી છે એ વાત. તો બાને કાગળ ત્યાંથી એ વાત મારા મનમાં આવી. પછી હું કોલકાતા હતો અને કોલકાતા ઘોષબાડી બહુ અદ્ભુત એરિયા છે. તો હું ઘોષબાડી હું ત્યાં ટાંગામાં હતો અને હું ત્યાંથી પસાર થયો હતો. તો ઘોષબાડીમાં સાંજે એક છોકરી ઊભી હતી સ્ટ્રીટ લાઇટ નીચે અને એના હાથમાં પાન હતું, એટલું જ ખાલી સિમ્પલ પાન હતું પીળા. અને બહુ સિમ્પલ ટ્રામની વાટ જોતી હતી. એટલે ટ્રામનો આવવાનો ટાઈમ થયો હતો. હું ઘોડાગાડીમાંથી નીકળતો હતો, મેં ખાલી જોયું બસ આટલું જ એક દ્રશ્ય કે ટ્રામની રાહ જોઈ રહી છે ને હાથમાં પાન છે. તો એ એક વાત મનમાં રહી ગઈ હતી આખી. તો એમાંથી મને શુભોધ્વની વાર્તા મળી. પછી અગેન કોલકાતાની વાત કરું. કોલકાતા છે ને ત્યાં મુખર્જી બાડી છે બહુ મોટી. તો મુખર્જી બાડીમાં મારા મિત્રો સાથે હું દુર્ગા પૂજા જોવા ગયેલો. તો મુખર્જી બાડીમાં એક ઘરની મોટી વહુ હતી. એ પેલી દુર્ગા પૂજાની સાડી પહેરી અને જે દુર્ગાની મૂર્તિ છે એને આમ મીઠાઈ સ્વીટ એ લોકો દુર્ગા પૂજાનો છેલ્લો દિવસ હોય ને ત્યારે એ લોકો સિંદૂર ખેલા રમે બધા. તો સિંદૂર ખેલા પહેલાં માતાજીને ભોગ લગાવવા ગઈ છે. તો એ આમ ભોગ લગાવવા ગઈ ને માથે તેને પલ્લું આમ હટ્યું તો એને એક કાનમાં બુટી હતી ને એક કાનમાં બુટી નહોતી. તો આ તો બહુ સિમ્પલ વાત છે, પણ મેં એક દ્રશ્ય જોયું ને કે એના એક કાનમાં બુટી છે એક કાનમાં નથી. અને મને નકોરડો ઉપવાસ વાર્તા મળી. તો પછી હું ચંદીગઢ ગયો હતો મારા બા બાપુ સાથે નેશનલ એવોર્ડ લેવા માટે. તો ચંદીગઢ અમે લોકો ફરતા હતા અને પછી પાણીપુરી ખાવા માટે એક જગ્યાએ ઉભા થયેલા પાસે મસ્ત સ્ટેશન હતું અને પાણીપુરી હતી. તો સ્ટેશનની સામે પર એક મોટો વડલો અને વડલાની એક બેચમાં એક પતિ પત્ની કાનમાં ઇયરફોન લગાવી ગીતો સાંભળતા હતા અને ઠંડી હતી એટલે એક ચાદર બંને આમ વીંટાળી હતી અને એ ગીત સાંભળતા હતા, આટલું બીજું કશું જ નહીં. એ એક દ્રશ્ય મારા મનમાં રહી ગયું હતું આખી વાત. તો એમાંથી આખી એક લઘુકથા પતિ પત્ની વાળી મારા મનમાં આવી, જેમાં પત્ની ડાયરી લખે છે અને ડાયરીમાં લખ્યું છે, કન્ફેસ કરે છે કે એક લવ સ્ટોરી જે આખી મારા મનમાં આવી. તો આ બધા સીધા મને યાદ આવે છે કે આ દ્રશ્યો મારા મનમાં રહી ગયા હતા. એક બીજી, હું જ્યાં મુંબઈ રહેતો હતો બોરીવલીમાં, તો મારા સામે એક માસી રહેતા હતા મરાઠી. તો એ કાયમ મને કકળાટ કરીને એવું કહેતા કે ઉપરવાળી છે ને એ રોજે શાકભાજી મૂકવા અમારા ફ્રીજમાં જ આવે છે શાકભાજી મૂકવા માટે. અને એને કાયમનો એ વસ્તુનો કકળાટ હતો. તો એટલે મને થયું કે એ કેમ રોજે શાકભાજી અહીંયા મૂકવા, બપોરમાં સમયે જ આવે પાછી શાકભાજી લેવા માટે. એમાંથી મિસ્ટર મિસિસ ત્રિવેદી નામની વાર્તા મળી. તો આ સીધા મને અચાનક યાદ આવેલા દ્રશ્યો છે કે પછી છે ને ટ્રેનમાં આપણે સવારની 6 વાગ્યાની જે ટ્રેન છે આપણી ડબલ ડેકરવાળી, એ ટ્રેનમાંથી હું પસાર થાઉં ને ત્યારે વલસાડ પાસે ટ્રેન જ્યારે ધીમી પડે છે ત્યાં એક બહુ અદ્ભુત એક વૃક્ષ છે. મને નામ નથી આવડતું વૃક્ષનું, અદ્ભુત વૃક્ષ છે. અને ત્યાં એક વિન્ડો સીટ છે અને ત્યાં એક સ્ટેશન માસ્ટર રોજ બેસીને કંઈક લખતો હોય છે ડાયરીમાં. અને થોડી વાર ટ્રેન ધીમી પડે છે આ ડબલ ડેકર, પછી ચાલતી થાય છે. તો આજે પણ મને એ ઝાડનું નામ નથી ખબર, પેલો માણસ પણ મને નથી ખબર. તો એમાંથી મને તારા શહેરમાં વાર્તા મળી. તો આ અત્યારે અચાનક સીધા મને યાદ આવેલા દ્રશ્યો છે કે આ દ્રશ્યો મારી આ લઘુકથાઓ સાથે જોડાયેલા છે. આ દ્રશ્યોની વાત નીકળી છે તો મને વિશ્વાસ છે કે કેટલાક એવા પાત્રો પણ હશે તમારા મનમાં અને મગજમાં અંકિત કે જે તમારી વાર્તાઓમાં સીધા ઉતર્યા છે અથવા તો કદાચ કોઈ કાળકતરું રૂપ લઈને પ્રવેશ્યા છે. કોઈ પાત્રો, કોઈ ચિત્રો, કોઈ ચહેરાઓ યાદ આવે છે કોફી સ્ટોરીઝ લખતી વખતે જે આ લખાણ દરમિયાન ખૂબ નજીક રહ્યા હોય? કેટલાકે બહુ રડાવ્યા હશે, કેટલાકે બહુ હસાવ્યા હશે, કેટલાક આમ આવ્યા પછી જતા જ નહીં હોય. તમે સમજો છો હું શું કહેવામાં આવ્યું છે? એવા કોઈ પાત્રો યાદ આવે છે જે તમને આ કોફી સ્ટોરીઝના ઉલ્લેખ વખતે? અમુક તો નામ નહીં બોલી શકું, પણ અમુક જેમ કે છે ને એક મિત્રની કોમન મિત્ર છે, મારા મિત્રની એક મિત્ર છે અને એ છે ને એનો પતિ એને છોડીને જતો રહ્યો છે. તો એ આજે પણ એના પતિ માટે એ બધું સાચવી રહી છે અને પતિ માટે એનો ખર્ચ પણ એ પતિને મોકલી રહી છે. મને થાય કે આ કયો સંબંધ નિભાવી રહી છે આ બાઈ, એના પતિના ઘરનો ખર્ચ આ કાઢી રહી છે અત્યારે પણ એમ. તો મને બહુ દયા આવે એ વસ્તુની. મેં એકવાર એની જોડે વાત પણ કરી હતી કે તારું પોતાનું કોઈ આત્મસન્માન નથી કે તું અને એ કહે છે કે જ્યારે જેથી પાછો આવવાનો જ છે ને, એ મને એવું કહે છે કે એ પાછો આવવાનો, હું તને કહીશ કે જો પાછો આવ્યો.
તો મેં કીધું કે આ કેવી કરુણતા કે આને ના પાડતા ના આવડી. જીવનમાં બધું જ આવડ્યું પણ એને ના પાડતા, આજે પણ એને ના પાડતા નથી આવડતું. અને મોટાભાગે લોકો સૌથી વધારે દુઃખી ત્યારે થતા હોય જ્યારે એને ના પાડતા નથી આવડતી. ના એકમાત્ર શબ્દ, જયંત મેઘાણી મને એવું કહેતા કે ગુજરાતી ભાષામાં ના શબ્દ એવો છે એની પછી કશું ગ્રામરમાં આવતું નથી. એટલે આપણે જેમ કે આપણે બોલે ને કે આવું ના થવું જોઈએ, તો જયંત મેઘાણી કહેતા આ ખોટું છે, આવું ન થવું જોઈએ એવો શબ્દ આવે. જો ના આવ્યું એનો અર્થ કે પાછળ હવે કશું જ ના આવે. તો જ્યારે એકાક્ષરમાં જવાબ આપવાનો હોય કે છે કાંઈ, ના, આવું છે, ના, ખાવું છે, ના, તો ના ત્યાં જ આવે. તો મને થયું કે આ સાયકોલોજી સાથે પણ ના શબ્દ કેટલું જોડાયેલો છે. એ કે બાકી બધે ન જ હોય. તો આ ના ન આવડે ને, અમુક વાર આપણે અનુભવ કર્યા છે કે આપણે ના કહીને સુખી થઈ જઈએ છીએ. પછી આપણને થાય કે સાલું આ એક ના કહેવામાં આટલા વર્ષો કાઢી નાખ્યા મેં. તો મને થયું કે આ એક આવડત કેવી, એ સ્ત્રી ઉપરથી મને આ એક આવડત વાર્તા સૂજી કે બધું આવડી પણ એક આવડત ના આવી. શું? ના પાડવાની આવડત એ ન શીખી શકી. તો એ હયાત વ્યક્તિ છે. પછી હું એક એવા પરિવારને ઓળખું છું કે જે એમની બા ગામડેથી શહેરમાં એ લોકો લાવે છે અને થોડો સમય રહે બાને તરત મૂકી આવે છે પાછા. એવું કે સતત મને જાણે મને કન્વિન્સ કરતા ને એટલે એ લોકો કહી રહ્યા હોય કે બાને ફાવતું નથી અમારે ત્યાં, બાને ફાવતું નથી. અને એ બાને હું જ્યારે જ્યારે જોઉં ત્યારે મને એની આંખોમાં એવું દેખાડવું નથી ક્યારેય મને કે એને નથી ફાવતું એમ. એ જ્યારે જવાનું હોય ને ઘર ખાલી કરીને ત્યારે મને થાય કે આ માડી બહુ ભારે હઈએ. અને પતિ પત્ની બે મને એવું કહેતા હોય કે અમારે બાને નથી ફાવતું, અમારે બાને નથી ફાવતું. એના પરથી મને બાનું સરનામું નામની લઘુકથા મળી કે પેલી બા પોતાની દીકરીને કહેશે કે મને ત્યાં નથી ફાવતું, મને ડાકોર યાદ આવે છે, એવું તારા ભાઈ ભાભીનું કહેવું છે. તો એ આપણી આસપાસ ધબકતું પાત્ર છે કે ત્યાંથી મને આ બાનું સરનામું વાર્તા મળી. છાપામાં એક મેં ન્યૂઝ વાંચેલા કે એ વખતે 2017ની વાત કરું છું કે એક દીકરો જે વર્ષોથી બહાર હતો, એની બા દિલ્હી આસપાસની આ કથા હતી કે એની બા રાહ જોતી જોતી ગુજરી ગઈ અને ખુરશી ઉપર હાડપિંજર થઈ ગઈ. તમે ગૂગલ પર નાખશો ને તો આ ન્યૂઝ તમને મળશે કે ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે શહેરની દૂર વસતા ઘરમાં એક સ્ત્રી પોતાના દીકરાની રાહ જોઈ રહી છે. અરે બાપરે! એટલે પેલી મૃત્યુ પામી, એનું શરીર ખવાઈ ગયું. એટલે જ્યારે વર્ષો પછી પેલો છોકરો પાછો આવે ને ત્યારે એને ખબર પડી કે બા તો વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી. તો એ મેં જ્યારે વાંચેલું ને ત્યારે મને થયું કે આ તો કેવું એકદમ. એના પરથી પછી મેં એક લઘુકથા મારા મનમાં આવી. તો મને થયું કે જીવન આ રીતે કથાઓ આપણને આપતું હોય. હું એક સ્કૂલમાં બોલવા ગયો હતો વક્તા તરીકે અને એ સ્કૂલમાં એક નાનકડી 5 વર્ષની છોકરી હતી અને એ ચોકલેટ એમને ટીચર એને આપી રહ્યા હતા. એ ચોકલેટ લઈ નહોતી હતી અને એ ચોકલેટ નહોતી જ લેતી. તો ટીચર એને સમજાતા હતા કે મારા હાથે ચોકલેટ અપાવતા હતા અને મેં કુર્તો પહેરેલો હતો તો હું એને ચોકલેટ આપું તો નહોતા લેતા. પછી મને ટીચરે એવું કીધું કે મને આપ. મેં એને ટીચર આપી તો ચોકલેટ લઈ લીધી. તો મેં કીધું કે મને ના સમજાણું. તો એને ટીચરે કીધું કે અમારે ગયા વર્ષે ખબર પડી કે આ બાળકની સાયકોલોજી સાથે કે એમના એક સગા કાકા એનું અબ્યુઝિંગ કરતા હતા અને આ બાળકના મનમાં ત્યારથી કુર્તાવાળા બધા ગુનેગાર જ લાગે છે. તો મને થયું કે એટલે આમ તમે થીજી જાઓ ને એ મોમેન્ટે કે આ તો પ્રાથમિક શાળાનું બાળક છે. એટલે ત્યાં મને આ અંકલ અલગ છે નામની લઘુકથા મળી. એટલે જીવાતા જીવન અને જીવાતા પાત્રો સતત તમારી આસપાસ આ રીતે. તો આ પાત્રોમાંથી કોઈ બહુ જ નજીકનું, કોઈ બહુ પ્રિય પાત્ર, હું આ કદાચ આ સવાલ આ રીતે પણ ફ્રેમ કરવા માંગીશ કે એવા આ પાત્રોમાંથી કોઈ એવું છે જે બહુ જ પ્રિય છે ને કોઈ એવું જેને તમે વ્યક્તિગત ધોરણે ઘણી ઘૃણા કરો છો અથવા તો નથી પસંદ કરતા, તો તમને એમ ભારોભાર અણગમો છે કે મેં કદાચ વાર્તા લખીને મારો અણગમો જાહેર કર્યો છે અથવા તો રિલીઝ કર્યો છે એવી રીતે? આમ તો અણગમા તરીકે એક તો ગમવાની વાત પહેલાં કરું. ગમવાની વાત, હું છે ને કોકટેલ જિંદગી મેગેઝિન માટે ઇન્ટરવ્યૂ કરતો હતો, લવ યુ જિંદગી નામની શ્રેણીમાં. અને મારે લોકોની વાત સાંભળી અને ટૂંકી વાર્તાની જેમ એ લોકોના ઇન્ટરવ્યૂ લખવાના. અમે 10 ઇન્ટરવ્યૂ એવા કર્યા હતા, મને બહુ મજા પડી હતી. તો હું પ્રતિક અને ભામિનીનો ઇન્ટરવ્યૂ કરવા ગયેલો એના ઘરે મુંબઈ અને અમે બહુ મસ્ત અમે લોકો ખૂબ વાતો કરી. અને એ કપલને હું સારી રીતે આમ ઓળખું છું વાતોથી. તો ભામિની સાથે કલાકો સુધી ચર્ચા થઈ, આખો ઇન્ટરવ્યૂ મેં એમનો લીધો અને એ ઇન્ટરવ્યૂમાં બધી વાતો, એની લવ સ્ટોરી મેં જાણી આખી. તો મને બહુ રસ પડ્યો. હવે એમાં ફેક્ટ એટલું હતું કે જે મને ભામિને કીધું કે પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા ગાંધી એકબીજાને પહેલી આમ પૃથ્વી થિયેટરમાં એકબીજાને વધારે, એટલે નાટક એટલું ફેક્ટર એના જીવનમાં અગત્યનું છે કે પૃથ્વી થિયેટરમાં આવી રીતે જોયેલા એકબીજાને, એ વાળી વાત કન્ફર્મ હતી.
બીજું કે પ્રતિકની જોબ એવી હતી રિલાયન્સવાળી કે એટલો બધો વ્યસ્ત રહેતો હતો, એ નોકરી કરે 10-12 કલાકની, પાછો આવીને નાટકોની પ્રેક્ટિસ કરે, તો જાણે ઇમોશનલ બેલેન્સની બંને વચ્ચે સમસ્યા હતી એમ. કે પેલું હતું ને કે ભામિની સમજતી હતી કે પ્રતિક અત્યારે કરિયર બનાવી રહ્યો છે, મહેનત કરી રહ્યો છે, અને અમારા માટે તો મહેનત કરે છે, આજે નોકરી કરે છે, અને પ્રતિકના મનમાં પણ ક્યાંક એવું હતું કે હજુ પહેલાં હું ફાઇનાન્શિયલ સ્ટેબલ થઈ જાઉં પછી હું જોબ છોડું, કારણ કે એ કોઈ પણ જોબ છોડી એટલી ઇઝી નથી. તો એની વચ્ચે જે આ કપલનો જે માનસિક સંઘર્ષ ચાલતો હશે એ પણ આ લોકોના ઇન્ટરવ્યૂમાં મને વાતો મળી. પછી મને ખબર પડી કે સ્ટાર પ્લસનો એક શો આવી રહ્યો હતો, એમાં ભામિની લીડ તરીકે કાસ્ટ થઈ હતી, અને એ જ વખતે ભામિનીને બ્રેઇન ટ્યુમર ખબર પડી, અને આખી જાણે લાઈફ જ પતિ પત્નીની બદલાઈ ગઈ. અને પછી ભામિનીની સારવાર અને ખૂબ પેશન્સ સાથે એ લોકોએ આખી એ બીમારીમાંથી એ લોકો મુક્ત થયા. આ બધી વાતો મારા મનમાં આમ ઇન્ટરવ્યૂ તો થઈ ગયો, પણ મારા મનમાં એટલું ઘર કરી ગઈ હતી. મીનવાઇલ મેં ભામિનીને 7/21 મધુબાલા પરફોર્મ કરતી જોઈ, અને એ બધા મનમાં સેટ હતું આખું, મધુબાલા અને આ પેલું બ્રેઇન ટ્યુમરવાળી વાત, પ્રતિકની જોબ, પ્રતિકનું પેશન, આ લોકોની લવ સ્ટોરી, એની વચ્ચે થિયેટર કોમન ફેક્ટર. આજે વર્ષો પછી પ્રતિક ડિરેક્ટર છે, એની એક્ટ્રેસ છે ભામિની, અને એ મધુબાલા બનીને આવી રહી છે. સો એમાંથી આ મારી છેલ્લી જે પુસ્તકની લઘુકથા છે આખી બની મારા મનમાં, અને મેં આખી લઘુકથા પછી આ જે ફેક્ટ હતું એ ફેક્ટમાં ફિક્શન નાખી લઘુકથા કરી. પછી આપણે જ્યારે વાંચીને જાય ને, ભામીને કીધું પ્રતિક આટલો રોમેન્ટિક નથી. પ્રતિક કે યાર મને લોકો અભિનંદન આપે છે આ વાંચીને, આવું તો કંઈ થયું નથી રામ. સમય તો જો આટલું સાચું છે, તો કે હા બસ પતી ગયું. ઓજસ રાવલ મને કે શું લવ સ્ટોરી છે આ લોકોની, શું લખ્યું જોરદાર આમ તેમ. પછી ઓજસને ખબર પડી ને કે આમાં તો મોટાભાગનું ફિક્શન છે, એટલો ખારો થયો ને. એ પાત્રો ખૂબ પ્રિય છે, મને ખૂબ ગમતા છે ભામિની અને પ્રતિક. અને આ પૃથ્વી થિયેટરમાં પહેલી વાર એકબીજાને જોવું, મિત્રો થકી મળવું, આ બ્રેઇન ટ્યુમરવાળી વાત, આ મધુબાલાવાળી વાત, આ બધું ફેક્ટ હતું, એની વચ્ચે આ ફિક્શન રૂપ આખું પુરવી અને આ આખી લઘુકથા લખી. તો મને આ પ્રિય કીધા એટલે સીધા પહેલા મનમાં મને યાદ આવી ગયા. અભાવની વાત કરું ને તો હું આખી કોફી સ્ટોરીઝમાંથી એવું કોઈ પાત્ર, એવી કોઈ વાત, યસ, જો આમ અણગમાની વાત થતી હોય, એવું કરતા હોય, તો ત્યાં કોઈ વ્યક્તિ કરતાં એક આખી સોસાયટીના એંગલથી હું કહીશ. ઉંબરો નામની મારી લઘુકથા છે, ઉંબરો, અને બીજી છે એક ઉંબરો અને બીજું કોઈ એક મન. આ બે લઘુકથા ગ્રામીણ ક્ષેત્રની છે પાછી કોફી સ્ટોરીઝમાં. ઉંબરો એક એવી વાત હતી કે આ હજી તો મારાથી પણ નથી ઓળંગાયો આ ઘરનો ઉંબરો, પેલી માં દીકરીને કહી રહી છે એ વાળી વાત. અને બીજું કે લવ મેરેજ કરીને છોકરી ભાગી ગઈ છે, ત્યારે માં કહે છે કે અમારી દીકરી ભાગી ગઈ ને ત્યારે મને પહેલી વાર ખબર પડી કે અમારે મન જેવું કંઈક હોય ખરું. તો આ બે વસ્તુ છે ને, એ જરા સોસાયટીના એંગલથી કે જરા સમાજના એંગલથી એક અણગમો છે મારા મનનો. જે પેલું મહોત્વનો હું હતો એ ક્યાંક સીધો આમ કડવાશ કે વિદ્રોહ કે જણા ગરમાટા સાથે હું રિફ્લેક્ટ થઈ ગયો અચાનક, કે આમ હું કંટ્રોલ જતો રહ્યો ને. એટલે ઉંબરો અને કોઈ એક મન, આ બે વાર્તામાં હું ઉઘાડો પડી જાઉં છું કે હા, અને હજી વાંધો તો છે જ. તો આ બે વાર્તા મને યાદ આવે છે. તમારી આ વાર્તાઓમાં બંગાળ, કોલકાતા, સફર ટ્રેનની, રેલવેની, અમદાવાદ, દિલ્હી, મુંબઈ બધું જ આવે છે, પ્રમુખ શહેરો છે. મારે જો એવું પૂછવું હોય કે કયું શહેર તમને અત્યંત પ્રિય છે આ 4-5 શહેરોમાં, તો તમે કયા શહેરનું નામ લો અને કેમ? આમ તો બહુ પ્રિડિક્ટેબલ જવાબ છે, પણ કલકત્તા શહેર મારું અત્યંત પ્રિય છે. અને એ બેકગ્રાઉન્ડમાં મને જેટલું પણ લખવા મળે એટલું ઓછું છે. મને ખૂબ ગમે છે કલકત્તા. મને લાગે છે ગયા જન્મમાં હું બંગાળી હોઈશ. મને ગુજરાતી હોવાનો અફસોસ નથી, ગુજરાતી હોવાનો કોઈ વસવસો નથી, પણ હું ગયા જન્મે કદાચ બંગાળી હોઈશ. તો કારણ કે મારું બહુ બધું પ્રિય બંગાળ સાથે કનેક્ટેડ છે. મારા પ્રિય ફિલ્મ મેકર ઋતુપર્ણ ઘોષ છે, મારા પ્રિય લેખક રવિન્દ્રનાથ ટાગોર છે. તો આ બધું ગમતો ફેસ્ટિવલ દુર્ગા પૂજા છે. તો મને લાગે છે કે એ બધું કદાચ કનેક્ટેડ હશે. પણ હા, મને કલકત્તા વધારે ગમે છે ને. હું જ્યારે પણ ત્યાં જાઉં છું, અત્યાર સુધી 5-1 વાર કોલકાતા ગયો છું, પણ દરેક વાર આમ જાઉં તો મને એવું લાગે કે હા, એક શહેર તમારી રાહ જોતું હોય એવું મને લાગ્યું છે કે આ શહેરને તમારી રાહ હોય છે. ત્યારે જ્યારે હું જતો હોઉં, ત્યારે ફ્લાઇટમાં બેઠા હો, ફ્લાઇટમાં ટેકઓફ થાય, નીચે વિન્ડોમાં જતા હો, તો મને એવું લાગે છે કે શહેર તમને કહી રહ્યું છે કે બહુ જલ્દી પાછા મળીશું. તો કલકત્તા સાથે મારું ઇમોશનલ અટેચમેન્ટ છે, મારું પર્સનલ અટેચમેન્ટ છે. અને મને એવું લાગે છે કે
એ મારી રાહ જોતું હોય છે દરેક ઋતુમાં. તો દિલ્હી, મુંબઈ, ચંદીગઢ, બેંગ્લોર, આ જેટલી પણ કથાઓમાં આવ્યું છે એમાં કલકત્તાની કથાઓમાં હું વધારે પડતો આમ નિરાંતે કે મારા ઘરની વાત કરવાની છે એમ કરી મેં કલકત્તાની વાત લખી છે. પણ યસ, કલકત્તા. મારે બીજા શહેરો નહીં સાચવવા પડશે તો કદાચ હું આ સવાલ આ રીતે પણ પૂછી લઉં. ચારે શહેરોની એક બહુ જ ગમતી ખૂબી જે તમે કહી શકો અને એક અણગમતી ખામી જેનો પણ તમે કદાચ ઉલ્લેખ કરવા માંગો તો આ ચારેય શહેરો વિશે, કારણ કે તમે ખાસું ફર્યા છો, તમારા શબ્દએ તમને આ દેશના ખાસા એવા શહેરોનો પરિચય કરાવ્યો છે, સંસ્કૃતિઓનો પરિચય કરાવ્યો છે. તો આપણે શહેરો પૂરતા સીમિત રહીએ તો અમદાવાદ, દિલ્હી, મુંબઈ અને કોલકાતા આ ચારે શહેરોની એક ખામી, એક ખૂબી. ખામી તો હજી મને નથી ખબર પડી, કારણ કે હું અનકન્ડિશનલ પ્રેમ કરું છું આ શહેરોને એટલો બધો, અને આ શહેરોએ મને ખૂબ આપ્યું છે, ખૂબ એટલે ખૂબ આપ્યું છે. તો ખામી કરતાં હું ખૂબીની વાત કરવાનું વધારે પસંદ કરીશ, કારણ કે એવી ખામી મને વળગી નથી હજી સીધી. સૌથી પહેલાં અમદાવાદની વાત કરું તો અમદાવાદ મારી કર્મભૂમિ છે. અમદાવાદે મને એક ઓળખ આપી છે, અમદાવાદે મને એક આત્મવિશ્વાસ આપ્યો છે, અને અમદાવાદે મને એવા મિત્રો આપ્યા છે જે મારા સ્વજનોની ગરજ સારે છે. તો અમદાવાદે મને આપ્યું જ છે, મારા પાસે કંઈ લીધું નથી. તો અમદાવાદ એ મને અનકન્ડિશનલ લવ કરે છે, અમદાવાદ મને પ્રેમ કરે છે. તો અમદાવાદમાં મને એ કોન્ફિડન્સ મળ્યો છે. મુંબઈની વાત કરું તો મુંબઈમાં છે ને મને કમર્શિયલ કોન્ફિડન્સ મુંબઈએ મને આપ્યો છે. મને મારા કરિયરના સારા એવા બ્રેક મુંબઈમાં મળ્યા છે. એ બાલિકા વધુ હોય કે કચ્છ એક્સપ્રેસ હોય, આ બધા મુંબઈના મારા જે પ્રોજેક્ટ છે. મુંબઈમાં બહુ ગમતી વાત મને એ છે ને કે એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ છે. કોઈને પડી જ નથી તમે ક્યાં રહો છો, તમે શું કરો છો, તમારા ઘરમાં શું થઈ રહ્યું છે, એવી કોઈને પડી જ નથી. તો એ જે જરા પોતાનામાં રહેવાની વાત છે ને એ મુંબઈની મને બહુ ગમે છે. ત્યાં તમને એ પણ નહીં પૂછે કે કોણ આવો તમારા ઘરે, ક્યાં જવાના છો, ક્યારે પાછા આવવાના છો, એ બહુ એને એ શહેરને પડી નથી. બીજું સમય નથી એવું જે એના ભાગતા રહેવાની વાત છે ને, તો મને ક્રાઉડ બહુ ગમે છે. હું પ્રકૃતિનો નહીં, હું માણસનો લેખક છું. મારા માટે પ્રકૃતિ બહુ રસનો વિષય નથી રહ્યો, મને માણસમાં બહુ રસ છે. તો એ મુંબઈ સતરંગી શહેર છે અને એમાં જાત ભાતના 12 ગામના પાણી ભેગા થયા છે. તો અહીંયા એરિયામાં આ મુંબઈ કલર બદલે છે. તો એ મુંબઈના કોઈ શહેરના આટલા બધા રંગો મેં નથી જોયા જેટલા મુંબઈના રંગો છે. તો એ રંગોને સમજવાની બહુ મજા પડે છે. મુંબઈ તમને થાકવા નથી દેતું, તમને સતત ભગાવે જ જાય છે. તો આ ભાગતા રહેવાની વાત મુંબઈની મને ગમે છે, મને મજા પડે છે. એ લોકલ ટ્રેનમાં હોય. બીજું ત્યાં છે ને તમને શરમ નહીં આવે, કોઈ પ્રકારની સંકોચ નહીં થાય કે તમે રિક્ષામાં બેઠા છો, તમે લોકલ ટ્રેનમાં બેઠા છો, તમે મેટ્રોમાં બેઠા છો, તમે ફ્લાઇટમાં આવ્યા છો. મુંબઈમાં સબ સરખા. તો મુંબઈની વાત મને ગમે છે. દિલ્હીની વાત કરું તો દિલ્હી તો મને એકદમ અજાણું જ લાગે. કાંઈ હું જેટલી વાર જાય એટલી વાર મને લાગે હું પહેલી વાર આવ્યો છું. કમ્યુનિકેશન બહુ હાર્ડ છે દિલ્હીમાં. વાત કરવી લોકો સાથે બહુ ટફ છે, કારણ કે કુરુક્ષેત્ર છે, હસ્તિનાપુર છે દિલ્હી. દિલ્હીમાં છે ને એની સ્પેસ તમને ગુંગળાવે, એની જે સ્પેસ છે ને તમને મૂંઝવી દે, તમને એકલા પાડી દે. એ છે. પણ મજા મને એ આવે છે દિલ્હીમાં કે તમને સમજાવે કે હજી તમે કેટલા નબળા છો, હજી તમારે કેટલા સબળા થવાની જરૂર છે. એ રિયલાઇઝેશન તમને દિલ્હી આપે. સો ટ્રુ. કે ઊભા થાવ, હજી તમે માની બેઠા છો એટલા સ્ટ્રોંગ તમે નથી, એવું દિલ્હી તમને સતત કીધા કરે. સો ટ્રુ. તો દિલ્હીની એ વાત મને ગમે છે. પેલું જે કહેવાય ને આપણી જાત સાથે દિલ્હી સંવાદ કરીને કહે છે કે બી સ્ટ્રોંગ. એ દિલ્હીની એ વાત મને ગમે છે. હવે કોલકાતાની વાત તો એવરીથિંગ ઇઝ કલરફુલ. કોલકાતાનું બધું જ રંગીન છે, બધું જ કલરફુલ છે. મને સંપૂર્ણતા ફીલ થાય છે હું જ્યારે કોલકાતામાં જાઉં છું. મને એમ થાય છે કે હું સંપૂર્ણ છું. કોલકાતાની એ વાત મને બહુ ગમે છે. કોલકાતામાં ડાયલોગ કરવા બહુ ઇઝી છે લોકો સાથે. તમને અનુભવ કરજો, કોલકાતા જાઓ તમે રિક્ષાવાળા જે હોય ને પૂછજો તમે કે દાદા કોલકાતામાં જોવા જેવું શું છે, એમ તમને એ લિસ્ટ ગણાવશે. અચ્છા, તમને એ જોરાસાકો જવાનું કહેશે રિક્ષાવાળો. આપણો કાલુપુર રેલવે સ્ટેશને ઉતર્યા કયા રિક્ષાવાળા એમ કહેશે કે તમે એકવાર અખાની પોળે જાજો. આ કલ્ચરલ ડિફરન્સ છે કે ત્યાંનો રિક્ષાવાળો તમને કહેશે કે જોરાસાકો જોવા જજો, અમારા ટાગોરની હવેલી છે. અને આ તમે જે કોલકાતા ગયા છે એ લોકોનો અનુભવ પણ હશે આ વાતનો. કોલકાતામાં તમે સૌથી ઓછા છેતરાવશો. તમને નથી છેતરતું એ શહેર આટલું બધું. સસ્તું બહુ છે.
એ શહેરમાં બધી વસ્તુઓ. એટલે હું વાત કરું કે મારી પાસે 20 રૂપિયા હોય તો મારું પેટ ભરાઈ જાય કોલકાતામાં. અચ્છા. હા, એ લૂચી અને આલુ આપે છે, ભાત આપે છે, તો તમને 20 રૂપિયામાં તમે પેટ તમારું ફૂલ થઈ જશે. તમારી નીડ બહુ ઓછી થઈ જાય છે કોલકાતામાં. અચ્છા. સસ્તું બહુ છે એ શહેર દરેક વસ્તુમાં. ફ્રૂટ્સનો કોન્સેપ્ટ નથી કોલકાતામાં. અચ્છા. તમને જે જ્યુસ પીવાની ટેવ હોય કે ફ્રૂટ ડીશ ખાવાની ટેવ હોય તો કોલકાતામાં નથી. તો ફ્રૂટનો કોન્સેપ્ટ નથી એટલો બધો ત્યાં. પણ મેં કહ્યું એમ બહુ માયાળુ લોકો છે. એ લોકો એના ભૂતકાળમાં બહુ સુખી છે. એ લોકો અમાર રવિન્દ્રનાથ ટેગોર, અમાર સત્યજીત રોય, એ સચિત રેની વાત કરશે, એ અમાર બંકિમ બાબુ, તો એ ભૂતકાળમાં એટલા ખુશ છે કે એમને વર્તમાનમાં અને ફ્યુચરમાં રસ જ નથી શહેરમાં. એ લોકો નિરાંતે તમને ભૂતકાળની વાતો કરશે અને પોતાનું ગૌરવ એ શહેર બહુ અદ્ભુત રીતે ગાય છે. અને મને એ વાત બહુ ગમે છે કે એમને ગૌરવ કેટલું છે પોતાનું. દુર્ગા પૂજા વખતે સન્નાટો આખા કોલકાતામાં. સવાર તમે જુઓ બપોર એક તો બધી ઓફિસો બંધ થઈ જાય. એ 5-7 દિવસ પ્રાઇવેટથી માટે સરકારી બધી ઓફિસને બંધ, કારણ કે દુર્ગા પૂજા છે. બપોરે 2 વાગ્યાથી પબ્લિક ઉમટી પડશે રોડ ઉપર. અને એક તો બધા દિવસના કપડાં લે લોકો, બધા દિવસના રંગીન કપડાં, અને સ્ત્રી પુરુષો બધા નીકળી પડશે રોડ ઉપર. અને રોડમાં બેરેક બાંધેલા હોય, વાંસના મસ્તાખામ, અને વ્યવસ્થા એવી જળવાયેલી હોય, તમને ક્યાંય અવ્યવસ્થા જેવું ફીલ ન થાય. પાંડાલો અલગ અલગ જે દુર્ગા પૂજાના છે. આખી રાત કોલકાતા જાગે, આખી રાત. અને જે મીઠાઈઓ ખાશે અને બધું ફરસાણ, બધું પાણીપુરીથી માંડીને બધું આખું ફૂડ ફેસ્ટિવલ જેવું. રાત્રે વહેલી સવારે 4-5 વાગે પોતપોતાના ઘરે જાય, ચા પીવે અને સૂઈ જાય. બધા સૂઈ જાય પછી જાગે સીધા બપોરે 12 વાગે. આ અમે કોલકાતાનું રૂટીન જોયું છે દુર્ગા પૂજા વખતે. એક છે ને એક અલગ માહોલ હોય છે કોલકાતાનો. એનો ફેસ્ટિવલ તમને ઠરવા નથી દેતો. કુમારટોલીમાં જાઓ તો દુર્ગા પૂજાની મૂર્તિઓ બનતી જ હોય. દુર્ગા પૂજા જાય એટલે લક્ષ્મી પૂજા આવે લોકોની, તો લક્ષ્મીની મૂર્તિ બનાવતા હોય. કાલી પૂજા આવે તો કાલીની મૂર્તિ બનાવતા. એટલે એ મૂર્તિઓ ચાલુ જ હોય. અને એ જે શેપથી લોકો મૂર્તિ બનાવતા હોય. પછી મેં જોયું છે કે મૂર્તિ બનાવે જ્યારે ચાંદલો કરવાનો ત્યારે આમ કરી આંખો બંધ કરીને પછી આમ ચાંદલો કરશે એકદમ. તો એ જે આસ્થાથી કુમારટોલીમાં તમે જોવા જાઓ. પુસ્તકો ત્યાં છે ને, કોલેજ સ્ટ્રીટ છે કોલકાતામાં, ત્યાં એટલા પુસ્તકો મળે, પુસ્તકોની બજાર. અને પાનના ગલ્લા ઉપર પુસ્તકો વેચાતા હોય. આવું તો કોલકાતામાં જ જોવા મળે. અને કોલેજ સ્ટ્રીટ તો તમે ગૂગલ કરશો તમને એના ફોટા તમે જોજો, કિલોના ભાવે પુસ્તકો મળે. અને ત્યાં ઉભા લોકો પુસ્તકો વાંચતા હોય. બહુ ઓછા લોકોના હાથમાં મેં મોબાઈલ જોયો છે. ત્યાં ડ્રામા પણ લોકો વાંચતા હોય. અને એક તો પોલિટિક્સ એ લોકોની સૌથી ફેવરિટ ચર્ચા. અને લોકો ઊંચા અવાજે ડિસ્કશન, ઊંચા અવાજે વાતો કરતા હોય. એકદમ હોબે ના એમ કરતા હોય એકદમ. તો સાહિત્ય સાથે એ લોકોનો અલગ પ્રેમ છે, સિનેમા સાથે અલગ. હું નંદન થિયેટર, એનું બહુ ફેમસ થિયેટર છે નંદન થિયેટર, ત્યાં હું જાઉં. નંદન થિયેટરમાં ફિલ્મો લાગી, બધી લિટરેચરની ફિલ્મો, નાટકો પાછળ એ લોકોની અલગ અલગ પ્રેમ છે નાટક માટે. તો એ જે છે ને રંગ 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 રંગ, તો કલર્સ મને કોલકાતાના બહુ ગમે છે. અને મને એમ થાય છે કે આપણે ધરાતા જ નથી, આપણે વાતો સાંભળ્યા જ કરે. તો કોલકાતાની આ વાત મને બહુ ગમે છે. વાહ, જે રીતે તે બધા જ શહેરોનો વિસ્તૃત ઉલ્લેખ કર્યો છે, એ તારી પોતાની પણ એક શહેરો પ્રત્યેની પ્રીતિ દર્શાવે છે કે તું કેટલું બધું ઝીણું ઝીણું ઓબ્ઝર્વ કરે છે, કેટલું બધું બારીકાઈથી જુએ છે. કમિંગ બેક ટુ ધ સ્ટોરી અગેન, કોફી સ્ટોરીઝ મહત્વમાં તે ખાસી પ્રલંબ વાર્તાઓ લખી છે, દીર્ઘ વાર્તાઓ લખી છે, અને બહુ ઝીણું કાંતવાની તને જગ્યા પણ મળી છે અથવા તે લીધી છે. એ બંને રીતે આ મોતુની વાર્તાઓ ખાસી લાંબી છે. તમારે એક બેઠકે પૂરી થાય એવી નથી ને કદાચ પૂરી થાય તો પણ સમય જાય. એ પછી અચાનક જ લઘુકથા લખવું સરળ પડ્યું, વધારે અઘરું પડ્યું, થોડા કોઈ વિશેષ એફર્ટ્સ મૂકવા પડ્યા. ભલે પેલી 800 શબ્દોની મર્યાદા હતી, પણ માનસિક રીતે તારે કેટલી મર્યાદાઓનો સામનો કરવો પડ્યો. દુઃખ બહુ થતું મને, કેટલો સારો વિષય લઘુકથામાં વેડફાઈ ગયો. સ્ટીલ આ પુસ્તકમાં એક ખોવાયેલો શર્ટ છે. હું જ્યારે પણ વાંચું મને થાય કે આ કેટલી સરસમાં હું વાર્તા કરી શકત, આને મેં લઘુકથામાં કાઢી નાખી. આવું ઘણી વાર થાય મને આ પુસ્તકની ઘણી લઘુકથાઓમાં. પણ પછી તો એ લોભ તો જતો કરવો જ પડશે. એ જ વાતને હું રિપીટ ટૂંકી વાર્તા નહીં કરી શકું. કરી શકાય બિલકુલ, પણ હું નથી કરતો કે એકવાર કહેવાઈ ગઈ છે વાર્તા. તો એવો અફસોસ બહુ થતો શરૂમાં કે યાર કેટલો સરસ વિષય મારા લઘુકથામાં જતો રહ્યો. રાઈટ. પણ પછી પેલું મારે શક્તિસિંહ પરમાર એમ કે આપણું જ ખેતર છે ને ફરી ઉગવાનું જ છે. તો એ એક સંઘર્ષ વધારે હતો, લોભ કે આ હું કાઢી રહ્યો છું, હું આ ગઈ એવું બહુ થતું હતું. પછી 800 શબ્દો ચોથી કે પાંચમી વાર્તાએ
કીબોર્ડ કેળવાઈ જ ગયું હતું કે હવે અહીંયા સમાપન થશે, સ્ટાર્ટ. સતત પેલું શબ્દો ઉપર નજર લેવો, કેટલા શબ્દો, એ એક રહેતું હતું સંઘર્ષ. પણ ચોથી પાંચમી વાર્તા એ સાયકોલોજી કેળવાઈ ગઈ હતી એટલે વાંધો નહોતો આવે. પણ જે કંઈ સંઘર્ષ હતો એ એક હતો ઇમોશનલ સંઘર્ષ જ હતો કે મારો વાર્તાનો સબ્જેક્ટ લઘુકથામાં જતો રહ્યો. પણ પછી જ્યારે પુસ્તક કરવાનું થયું, બધી વાર્તા નિરાતે લખવાની થઈ, લાંબી લખી, જેમાં લખું ત્યાં નહોતું લખી શક્યું, બધી આ પુસ્તક કરવા માટે વાર્તાઓ રીરાઇટ કરી. તો ત્યારે મને થયું કે ના, જે સમયે જે આવ્યું ને એ ઈશ્વર કૃપા ને ઈશ્વર ઈચ્છાથી શ્રેષ્ઠ જ આવ્યું, તો બહુ અફસોસ નથી મને. વાહ. અચ્છા, હવે તો લેખન ક્ષેત્રે તે પણ ખાસું કાઠું તો કાઢ્યું જ છે, પણ જુદા જુદા માધ્યમો માટે પણ સરસ રીતે લખ્યું છે. તે ફિલ્મોમાં સ્ક્રીન પ્લે પણ લખ્યા છે, તે ડાયલોગ્સ પણ લખ્યા છે, આખી ફિલ્મો પણ બધી જ જવાબદારીઓ સાથે લખી છે, સંવાદો સુંદર રીતે ઘણી ફિલ્મોના લખ્યા છે. તું કોલમ્સ લખી ચૂક્યો છું, વાર્તાઓથી તો તારી શરૂઆત થઈ જ છે, ટેલિવિઝન ઉપર પણ તે ઘણું બધું ડેઇલી સોપ પ્રકારનું પણ લખ્યું છે, તે ન્યૂઝ ચેનલ્સમાં પેલા ફિક્શન નોન ફિક્શન પ્રોગ્રામ્સ પણ લખ્યા છે. આ બધા જ લખાણમાં અને લઘુકથાઓ પર તને સૌથી મનગમતું માધ્યમ કયું? યાર મને તો આ બહુ મારો મીડિયોકર જવાબ હશે કે મને તો લખવું જ બહુ ગમે છે. આ જવાબ હું અનેક વાર આપી ચૂક્યો છું કે મને લખવાની વાતથી જ બહુ મજા પડે છે, છતાં અભિવ્યક્ત થવાનું છે. તો એ હું જાણું છું, સ્વાભાવિક છે તને લખવાની મજા પડતી હોય તો જ તું આટલું બધું ને આટલી બધી જગ્યાએ લખે. છતાં કયા ફોર્મેટમાં, કયા માધ્યમ માટે તને લખવું બહુ જ આમ? હવે સિનેમા અને તો પણ વધારે ઓનેસ્ટ થઈને કહું ને, વધારે સિનેમા તો ગમે જ છે, નાટક પણ બહુ ગમે છે. યાર બહુ અઘરું સવાલ કરી મૂક્યો. કોઈક તો માધ્યમ એવું છે ને કે જે મોસાળમાં જમણને મા પીરસનાર જેવું લાગ્યું. ટૂંકી વાર્તા મને થાય કે આ ગયે જનાબ, આ ગયે વાપસ આવો બેઠો. ટૂંકી વાર્તા લખતી વખતે મને થાય કે મેં વચ્ચે એટલું આ કોફી સ્ટોરી લખી, પછી કન્ફેશન બોક્સ લખી, એક નવલકથા કરતો, આ બધું કરતો મને ટૂંકી વાર્તાનો સમય નહોતો મળ્યો. તો મારા જે અમુક વિવેચક અને સંપાદક મિત્રો છે, સાહિત્યકારો મને ટોકતા, તારી વાર્તા ક્યાં છે, આ બધાની વચ્ચે વાર્તાકાર ક્યાં ગયો તારી અંદરનો, એવું સતત બોલ કરે. આ પણ બહુ અગત્યનું છે, તમારી આસપાસ કયા લોકો જીવે છે, બહુ જ જરૂરી છે. તો તારો અંદરનો વાર્તાકાર ક્યાં ગયો, વાર્તા. તો મને થયું કે હા યાર, વાર્તાઓ ઘણા સમયથી મેં નથી આપી. અને પછી હું લખવા બેઠો, માતાજીએ લાજ રાખી, અને ખાસી મોટી વાર્તા લખાણી. પણ એ વાર્તા લખ્યા પછી પૂરી થઈને વાર્તા મને પોતાને એવું લાગે કે હું આમ તરું છું, એમ કે હા. તો વિચાર્યું કે આટલો બધો આત્મસંતોષ થઈ રહ્યો છે, એનું કારણ એ છે કે હજુ પણ આ વાર્તાનો પ્રેમ મારો ઓસર્યો નથી. આજે પણ હું ઉમાશંકર જોશી કે મળ્યા કે સુંદરમની કોઈ વાર્તા વાંચીને મને ઈર્ષ્યા થાય કે મને આ વાર્તા કેમ ના આવી, એમ. તો કે હજી એ પહેલો પ્રેમ તો છે જ વાર્તા. પછી એ વાર્તા પબ્લિશ થઈ એતદમાં, અને બહુ બધા મિત્રોએ વાંચી, અને પછી બધાએ કીધું કે હા, આ વાંચીને સમજાણું કે હજી તું ક્યાંય ગયો નથી. ત્યારે ઓકે, ટૂંકમાં મારા જેવું બીજા ઘણા બધા લોકો અનુભવે છે. એટલે એ જ પ્રશ્ન મારે પણ હવે પછી પૂછવાનો હતો કે તમને એક તો વ્યક્તિગત મને જાણકારી છે કે તને ફિલ્મો લખવી, સંવાદો લખવા, દ્રશ્યોનું સર્જન કરવું, સ્ક્રીન પ્લેઝ લખવા, આ બધું બહુ જ ગમે છે. વાર્તાઓ પણ એક પોતાનું એક મહેનત માગી લે એવું માધ્યમ છે. રામ મોરી પાસેથી હવે અમે વધારે ફિલ્મોની ઉઘરાણી કરીએ કે વધારે વાર્તાઓની ઉઘરાણી કરીએ? રામ મોરી શું આપશે અમને? વાર્તાઓ વધારે આપશે કે ફિલ્મો વધારે આપશે? રામ મોરી પાસે એ લખતો રે એવી ઉઘરાણી કરશું પહેલાં તો, કે લખતો રે. મારે તો જો ટેલિવિઝન હવે નથી લખવું, મને હું એમાં મેં પેલું રાજીનામું મૂકી દીધું, હવે નથી કરવું, એમ કે થઈ ગયું, આપણે બહુ કરી લીધું, સાસુઓને બહુ ઝઘડાવી લીધા, હવે નથી ઝઘડવું, આપણે બહુ દૂધપાકમાં ઝેર નાખ્યું, પણ હવે નથી કરવું. સિનેમા, નાટક, નવલકથા, ટૂંકી વાર્તા, આ એક એવા ફોર્મ છે કે મને સતત છે ને, સિનેમા મને ચેલેન્જ કરે છે સતત. સિનેમા કારણ કે તો બહુ બધા લોકો સાથે જોડાયેલું મીડિયમ છે. વાર્તા અને નવલકથા લખું છું એમાં હું જ મારે જ એકલા મથવાનું છે, પણ સિનેમા એક એવું મીડિયમ છે જેમાં બહુ બધા લોકો સાથે મારે બહુ બધા લોકો મારા ટાર્ગેટ એરિયામાં છે, અને બહુ બધા સાથે ડાયલોગ કરવાના છે, સ્પેશિયલી ડિરેક્ટર. તો એ એક જરા અલગ પ્રકારની તપશ્ચર્યા છે, અલગ પ્રકારની. એ તપસ્યા બહુ જુદી છે. અને મેં તમને પહેલાં કહ્યું કે મને ચેલેન્જ લેવી બહુ ગમે છે. જ્યારે મારો ડિરેક્ટરે મને કહી દે ને કે બહુ મજા ના આવી સીનમાં, તો મારા ઈગો પ્રોબ્લેમ થઈ જાય, એમ કે પેલી મારી અંદરની અંબા છંછેડાઈ જાય, એમ કે ભીષ્મ તું ના કેમ પાડી શકે, હવે ઊભો રાસીને બીજી વાર તને લખીને આપું છું.
ચેલેન્જ કરતા રહેવા જોઈએ તમને લોકો. નહીં તો મને ઠરી જવાની બીક બહુ લાગે ઓનેસ્ટલી, કે સંતોષ આવી ગયો ને કે હવે થઈ ગયું બધું, વાંધો નહીં એમ. એ તો સૌથી મોટો શત્રુ. એવા લોકોને તો દુશ્મનની જરૂર જ નથી જેને આત્મસંતોષ આવી જાય. એટલે સિનેમા મને સળગતો રાખે છે, એટલે સિનેમા તો લખીશ. નવલકથા એટલે લખવી છે કેમ કે વાર્તા જ્યાં મને કહે છે બસો હવે અટકી જાય, હવે બહુ થયું એમ, વાર્તાનું જે ફોર્મેટ અટકે છે ત્યાં નવલકથા મોટો આખો એક રમવાનું મેદાન આપે છે. એટલે મને લખતા રહેવું છે. એ સિનેમા હોય, એ ટૂંકી વાર્તા હોય, નાટક હોય, તો મેં રામમોરી પાસે લખતા રહે એવી અપેક્ષા રાખો કે ભાઈ તો લખતો રહે. બીજું તો ઠીક છે, કુર્તા બુર્તા ને હા હીર કોફી તો બરાબર છે, પણ લખતો રહે છે. બિલકુલ. અમે આ પુસ્તકોનું ઓડિયો વર્ઝન તૈયાર કર્યું છે ત્યારે અમને તો બધી જ વાર્તાઓ ખૂબ ગમી છે. અમે જુદી જુદી રીતે અને અમારી ટીમના જુદા જુદા લોકોએ તેને વાંચી છે, તે ખુદ એનું સર્જન કર્યું છે. આ પ્રશ્ન કદાચ તારા માટે આમ ક્લીશે પણ હોઈ શકે, પણ એટલો કદાચ અઘરો પણ હોય. કઈ વાર્તામાંથી સૌથી પ્રિય છે? ઓ માં, બહુ અઘરો યાર. મને અત્યંત પ્રિય હોય પચાસ વાર્તાઓની માફી સાથે ખોવાયેલો શર્ટ. ખોવાયેલો શર્ટ મને ખૂબ ગમે છે વાર્તા. અગેન એ કે હું જ્યાં બોરીવલીમાં રહેતો ને એની સામે એક સફેદ શર્ટ કાયમ સુકવાયેલો રહેતો. ગેલેરીમાં હું જ્યારે પણ ટોવા લેવા જાઉં ને એક સફેદ શર્ટ કાયમ લટકેલો હોય, અને એ શર્ટ મને સતત આમ દેખાતો કે સામેની ગેલેરીમાં શર્ટ. એ દિવસે શર્ટ ન હોય ને ત્યારે મને ચિંતા થઈ જતી આ લોકો ક્યાં ગયા, પણ શર્ટ હંમેશા સુકાયેલો રહેતો. પછી કલ્પનાના ઘોડા જે મનમાં દોડતા, અને એમાંથી આ ખોવાયેલો શર્ટ વાર્તા. આ પાછું વળીને આવવાની વાત છે ને, એમાં મને બહુ રસ પડતો હોય હંમેશા. કે ભૂલ કરવાની બધાને છૂટ છે, બધાને છૂટ છે, માણસ માત્રને. એક તો જૂની ભૂલો રિપીટ કરવાનો અધિકાર નથી, એ હક નથી, પણ પાછું વળવાની વાત છે ને એમાં મને બહુ રસ પડે છે હંમેશા. તો ખોવાયેલો શર્ટ છે ને એ પાછા વળવાની વાત કરે છે, અને એ ક્ષણમાં મને બહુ રસ છે. અને મને લાગે છે કે ખોવાયેલો શર્ટ લઘુકથા લખતી વખતે પણ મારા મનમાં ક્યાંક ને ક્યાંક પેલું પાછા આવવાની ક્ષણ હતી. કુદરત બધાને એ નથી સુખ આપતી નિશિતભાઈ, કે પાછું વળીને કોઈ આવે, કે પાછું વળીને કોઈ વાત આવે, કે પાછું વળીને કોઈ સંબંધ આવે. પણ જો પાછું વળીને કશુંક આવે છે ત્યારે તમારી વધાવી લેવાની તૈયારી કેટલી છે, એ વાત સાથે મેં ખોવાયેલો શર્ટ લખી હતી. મેં અગેન કહ્યું મને હંમેશા હતું કે અમારે ટૂંકી વાર્તા કરવી છે, પણ લઘુકથા થઈ ગઈ તો હવે એને નથી વળતો. પણ હા, આખી કોફી સ્ટોરીઝમાંથી હું આમ છાતી પર પથ્થર રાખીને કહું છું ખોવાયેલો શર્ટ. વાહ. અને આ કોફી સ્ટોરીઝ ખૂબ વેચાતું ને વંચાતું પુસ્તક છે. અત્યારે કેટલાક લોકોનું આ પ્રિય પુસ્તક હશે, અને આજે પણ તું ઘણી જગ્યાએ, એટલે મોતું કરતાં પણ વધારે કોફી સ્ટોરીઝની તું સ્ટોરીઝ શેર કર્યા કરે છે તારા ઇન્સ્ટા હેન્ડલ્સ પર અને જુદા જુદા માધ્યમો ઉપર. ઘણા બધા લોકો છે જે તારા શબ્દને બહુ ધ્યાનથી સાંભળે છે, વાંચે છે અને તેના વિશે વિચારે છે. કેટલા એવા પણ હશે જે દૂર બેઠા બેઠા તારા લખાણમાંથી પોતાનું શિક્ષણ લેતા હશે. પર્ટિક્યુલરલી જ્યારે લઘુકથાઓની વાત નીકળે છે, તારા મનમાં છે એ વિદ્યાર્થીઓને આપવા માટે કોઈ એવી 3 ટિપ્સ કે જે તું કહી શકે કે જો તમે શરૂઆત કદાચ લઘુકથાથી કરી શકો અને લઘુકથા લખવા માટે તમારે આટલું ધ્યાન રાખવું પડે, એવી જો હું 3 ટિપ્સ તારી પાસેથી માગું જે ઉભરતા લેખકો છે, તો એ કઈ હોઈ શકે? ટિપ્સ નંબર 1, રીડિંગ. અને આ મારું બહુ કોમન મારી ફરિયાદ રહી છે કે વાંચતા જ નથી નિશિતભાઈ. એમને સીધું લખવું જ છે, લખવું જ જોઈએ, કેમ ન લખવું? અમારો એવો દાવો બિલકુલ નથી કે તમે વાંચ્યું નથી તમે ન લખી શકો, એવું જરાય નથી. કારણ કે આ લોકો પાસે પન્નાલાલ પટેલનું એક્ઝામ્પલ છે. હા, એકદમ આમ, અને શું દાદા આગળ કરી દે, મારે શું કરવાનું? એટલે મારે પન્નાલાલનું મોઢું દેખાય એટલે મારા હાથ જોડાય છે સીધા, શું કરવાનું મારે? તો આપણને એક્ઝામ્પલ આપ્યો કે તો પન્નાલાલ ક્યાં ભણેલા હતા? અલા મારા ભાઈ, એ થઈ ગયા, એ થઈ ગયા, એ જન્મ્યા હતા લેખક, એને લેખક બનવું નહોતું પડ્યું, એ જન્મ્યા હતા એઝ અ લેખક. તો હું એમ કહું કે તમે વાંચો, તમારી પાસે પહેલી ટિપ્સ રીડિંગ કરો. બીજી ટિપ્સ વાર્તા સુધરાવા કોઈને આપો. કે શાકભાજી નથી, વર્ષાબેન કે કોઈ એમ કે મારે વાર્તા સુધારી આપા, શું શાકભાજી દૂધી છે તમારી દેવું, સુધારી દેવું દૂધી, સુધારવાને આપવાનું બંધ કરો. કોઈ લેખક તમારી વાર્તા નહીં સુધારે કોઈ, અને તમે અપેક્ષા રાખતા હો કે આ લો ને આ વાર્તા રીરાઇટ કરી દો, એવું કહે પાછા રીતસરના કે આ વાર્તા જરા રીરાઇટ કરી દો ને, એ બંધ કરો. એ તમારું જ કામ છે, તમારું જ હોમવર્ક, તમારે જ ખાવાનું છે, તો તમારે જ તમારી થાળી સજાવવાની છે. બીજી ટિપ્સ એ છે. ત્રીજી અગત્યની ટિપ્સ,
અંદરથી આવતો જે અવાજ છે ને એનો ફોલો કરો પહેલાં. લખતી વખતે છે ને એક સતત આપણી જાત સાથે આપણે સંવાદ કરતા હોય છે. આપણે એક અવાજ અંદરથી આવતો હોય છે કે અહીંયા અટકવાનું છે, અહીંયા હજી જગ્યા નથી થઈ. એ કર્યા પછી, લખ્યા પછી એ વાર્તાને મૂકી દો થોડી સમય માટે, એના ઓરામાંથી બહાર આવવા માટે. તમે લખ્યા પછી તમને એવું જ લાગતું વેદવ્યાસે મહાભારત લખ્યું, હું લખું પછી મને એવું જ લાગે હવે સૃષ્ટિને એક પણ શબ્દની જરૂર નથી, હે રામ તે લખી નાખ્યું, હવે મહાપ્રલય આવી જાય તો એ વાંધો નથી, મને હંમેશા લાગતું હોય છે. પણ બીજી મોમેન્ટ મને થાય કે બંધ રાખું, એની અસરમાંથી બહાર આવે પછી એનો ફરીવાર વાંચું છું ત્યારે મને મારી મર્યાદાઓ તરત દેખાવા મળે કે આ તું લાઉડ થઈ ગયો છે, આ શબ્દોની કોઈ જરૂર નહોતી. એટલે એનો અર્થ છે રીરાઇટિંગ. તો રીરાઇટિંગ ત્યારે શક્ય છે જ્યારે તમે તમારી લખાયેલી કથામાંથી બહાર નીકળો. તો એ બ્રેક લેજો. એ બ્રેકમાં શું કરાય? એ બ્રેકમાં સારા લેખકોને વાંચવું, ગમે ને નહીં, સારા લેખકોને, ઉત્તમ આપણી ભાષાના સર્જકોને વાંચજો. એનાથી તમને તમારી મર્યાદાઓ બહુ સારી રીતે ખબર પડશે. તો આ 3 ટિપ્સ છે. પહેલું તો વાંચજો, બીજું તો કોઈને સુધારવા ન આપો, ત્રીજી પેશન્સ સાથે રીરાઇટમાં વિશ્વાસ રાખો, કારણ કે રીરાઇટિંગ બહુ અદ્ભુત અને પવિત્ર કળા છે જે તમને વધારે ને વધારે ઘડશે. તો મને લાગે નિશિતભાઈ આ 3 હું હવે સલાહો આપવા મળ્યો છું. સફેદ વાળ થોડા આવ્યા છે મને પણ યસ. કોફી સ્ટોરીઝ 2 આવશે, લખવાની ઈચ્છા ખરી? બિલકુલ નહીં, બિલકુલ નહીં. હવે કોફી સ્ટોરીઝને ટાટા બાય બાય કરી દીધું. ટી સ્ટોરીઝ ના, ગ્રીન ટી સ્ટોરીઝ. એક તો મને ચા ઉત્તમ છે પીણું જગતનું. બ્લેક કોફી સ્ટોરીઝ. શિલ્પા દેસાઈના સન્માન સાથે ચા બહુ ઉત્તમ છે. શિલ્પા દેસાઈ તમને યાદ કરીને, ચા ઉત્તમ પીણું છે પણ મને નથી ફાવતું એની જોડે બહુ. કોફી સ્ટોરીઝ બરાબર છે અને આપણે કોફી પૂરતા સીમિત છીએ. હવે કોફી સ્ટોરીઝ પાર્ટ 2 કે એવું કંઈ મારા મનમાં નથી. ટી સ્ટોરીઝ ને બધું લઘુકથા લખી નાખી, કરી લીધો પ્રયોગ. પછી કેવું છે કે એકવાર તમે પાણી ડોળ્યા વગર વીરડામાં ગાગર ભરી એટલે તમે માહિર થઈ ગયું જરૂરી નથી. તમે પાણી ભર્યું એટલે થોડુંક વીરડાને સમય આપવો પડશે. એ સમયમાં કદાચ તમને બીજો વીરડો મળ્યો, મને બીજો વીરડો મળ્યો છે, એટલે હું સેજ લઘુકથાથી આગળ વધ્યો છું. એ બીજા વીરડા વિશે થોડું પાડી શકો, કંઈ કહેવી શકો? શું આપશો નવું? શું વાચક જગત આખું એક તો મને ચાતક નજરે તમારી તરફ વેદવ્યાસ બનાવી દીધો છે. મારી એક નવલકથા આવી રહી છે, એનું નામ છે સત્યભામા. તો અત્યારે લગભગ ડિસેમ્બર સુધીમાં કદાચ તમારા હાથમાં એ પુસ્તક હશે. તો અત્યારે સત્યભામાના ચેપ્ટર્સ બધા રીરાઇટિંગ કરી રહ્યો છું. 10 વર્ષથી એ નવલકથા મારા ચિત્તમાં ચાલતી હતી. મારા બહુ બધા લેખક મિત્રો છે જે આ 10 વર્ષના સાક્ષી છે, હવે તો લખ એમ. ફાઇનલી હવે સત્યભામાએ બારણા ખોલ્યા છે અને એ કૃષ્ણને મળવા આવી રહી છે. તો ડિસેમ્બર સુધીમાં તમારા હાથમાં સત્યભામા હશે. વાહ. અને અમે કોફી સ્ટોરીઝનું ઓડિયો વર્ઝન તૈયાર કર્યું છે. ઓડિયો બુક તરીકે આખું પુસ્તક અમને રામે આપ્યું છે. એટલે સૌથી પહેલાં તો ખૂબ ધન્યવાદ. તે ખૂબ આભાર માને છે જલસો તારો કે તે અમારા એક કહેણ ઉપર તારી દરેક વાર્તાઓ, તારા દરેક સર્જનો અમારા ખોળામાં મૂકી દીધા છે. અમે બને એટલી કાળજીથી, બને એટલા દેવકીને યશોદા થઈને એને ઉછેરવાની કોશિશ કરી છે. પણ એમાં નિશ્ચિતમાં મારો લોભ છે. અને કેવું એનું કારણ એ છે કે હું ન માત્ર મારી કથાઓ, હું જલસોમાં કથાઓ સાંભળતો છું ઇયરફોનમાં, અને મને બહુ મજા એટલે પડે છે. કારણ કે એનાથી છે ને આજે લખું છે એ લોકો પણ સાંભળજો કે જલસોની કથા એટલે પણ વાંચજો, કારણ કે તમારે લેખક થવું છે. તો તમને છે ને દ્રશ્યોનું મહત્ત્વ વધારે સમજાશે. વિઝ્યુઅલ એ આમની જલસોની જે ટીમ છે ને એ એટલી સુંદર રીતે દ્રશ્યોને ઊભા કરે છે તમારા મનમાં, તમારા ચિત્તમાં, કે તમને વાતાવરણની વેલ્યુ સમજાશે. કથામાં વાતાવરણનું મહત્ત્વ શું છે એ તમને આ ઓડિયો ડ્રામેટાઇઝેશન સ્વરૂપમાં જ્યારે આ લોકો વાર્તા લાવે છે, હું મારી જ વાર્તાઓ જ્યારે સાંભળું ત્યારે મને એવું લાગે આ મેં લખી છે વાર્તા, એમ એવો અહોભાવ મને થાય છે જ્યારે હું જલસોમાં સાંભળું છું ત્યારે. અધરવાઇઝ મને તો એમ જ થાય કે હજી કાચું છે. પણ જ્યારે ઓડિયો ડ્રામેટાઇઝેશન ફોર્મમાં જલસોમાં મારી વાર્તાઓ સાંભળું ત્યારે એક પોઈન્ટ ઉપર એમ થાય કે થોડું સારું કર્યું છે તે. તો એ જલસોનો એ ફાળો છે. એટલે જલસોમાં કથા આપી મારો અંગત લોભ છે કે હું એ બાને ઘસાતો રહું. વાહ, થેન્ક યુ સો મચ. અમે બહુ આદર અને પ્રેમ મહેસૂસ કરીએ છીએ તારા આ શબ્દોથી. આ બધી જ વાર્તાઓ હવે જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ ઉપર કોફી સ્ટોરીઝના ઓડિયો બુક સ્વરૂપે અને છૂટી વાર્તાઓ સ્વરૂપે પણ જલસોની એપમાં અવેલેબલ છે, ઉપલબ્ધ થઈ ચૂકી છે. જે થોડી ઘણી રહી છે આજકાલમાં પણ એ આવી જશે. આ પ્રયત્ન વિશે અમને તું કંઈક કહી શકે? મેં કોફી સ્ટોરીની કેટલીક કથાઓ સીધી રીતે મેં જેમ વાત કરી કે ઓડિયો ડ્રામેટાઇઝેશન ફોર્મ એક તો ગુજરાતી વંચાતું નથી એવી એક કોમન ફરિયાદ છે.
અને બહુ બધા એવા હું યુવા છોકરા છોકરીને ઓળખું જે મને કહે છે કે અમને ગુજરાતી વાંચતા નથી આવડતું. દુઃખ છે, પણ એમનો વાંક એટલે નથી કેમ કે એને જરા જુદા પ્રકારના સ્કૂલમાં જુદા પ્રકારના વાતાવરણમાં મોટા થયા છે. એવી એક આખી પેઢી માટે જલસોનો આ ઉપક્રમ છે ને એ બહુ મોટો ખજાનો છે. આ બધી કથાઓ એટલે સાંભળવા જેવી છે કે તમને ગુજરાતની એક ભવ્ય પરંપરા, હું મેઘાણીથી માંડી કેટલા બધા વાર્તાકારો છે જે જલસોમાં સચવાયેલા છે. આ શબ્દ છે ને એ અવાજ બનીને સચવાયેલો છે. તો મારું બહુ પ્રિય આખું આ ફોર્મ છે જલસોમાં, ટૂંકી વાર્તાવાળું. અને ઘણા લેખક મિત્રોને પણ કહેતો કે જલસોમાં જો તમારી વાર્તા આવતી હોય ને તો બિલકુલ તમે આગળ વધજો, કારણ કે તમે જતા રહેશો, કદાચ પુસ્તકનું ફોર્મ જતું રહેશે પણ અવાજમાં તમારી કથા સચવાયેલી રહેશે. કારણ કે આપણે શ્રુતિ પરંપરામાં મોટા થયા છીએ. આપણે ત્યાં કથાઓ, કિરીટ દુધાત કહેશે કે જે કથાઓ કહેવાય નહીં એ કથાના લખાવાનો કોઈ અર્થ જ નથી. એટલે આ જે બોલાતી કથા છે, બોલાતો શબ્દ છે, એ બ્રહ્મ છે. આપણા વેદો, પુરાણો, ખંડો, ઉપનિષદો આ રીતે સચવાયેલા રહ્યા છે. તો હું બહુ સ્વાગત કરું છું આ ઉપક્રમનું, અને હું ગુજરાતી સાહિત્યના એક લેખક તરીકે પણ હું આ ઉપક્રમનું સ્વાગત કરીને હું આભાર માનું છું જલસોનો, કે તમે આ ઉપક્રમ થકી સાહિત્યને સીમાડા બહાર, વિદેશમાં કેટલા બધા લોકો મને બહુ બધા એવા મેસેજ મળતા હોય છે જે વિદેશમાં રહે છે ગુજરાતીઓ, અને કહે છે કે અમે જલસો પર તમારી વાર્તા સાંભળીએ છીએ. તો મને લાગે કે પુસ્તક ક્યારે પહોંચ્યું, કેમ પહોંચ્યું ખબર નહીં, પણ આ ઓડિયો ડ્રામેટાઇઝેશન ફોર્મમાં જો વાર્તાઓ પહોંચી રહી છે તો એ પણ જરા જુદા પ્રકારનો ગુલાલ છે જે જલસો અમારા ગાલે લગાવે છે. એટલે થેન્ક યુ જલસો. અમને ઘણો સમય થઈ ગયો. આ પુસ્તક તો લગભગ કોવિડ પછી તરત જ, જો હું ભૂલ ન કરતો હોઉં તો કોવિડ પછી તરત જ અમને રામે આપ્યું હતું કે અમે માંગ્યું હતું કે રામ અમારે આ પુસ્તકની વાર્તાઓ કરવી છે, ને એણે અમને સંપૂર્ણ પુસ્તક આપી દીધું કે તમે બધી જ વાર્તાઓ કરો જાઓ. એ પછી એ વાતને લગભગ 2-3 વર્ષ નીકળી ગયા અને અમે સતત એના વિશે થોડું વિચારતા, ઘણું બધું કામ બીજું પણ છે જેની સાથે કરવાનું આવ્યું, એટલે થોડુંક એમાં ડિલે પણ થયો. પણ છેલ્લા લગાતાર આ 2-3 વર્ષોના પ્રયત્ન પછી અમે આ કોફી સ્ટોરીઝ આખી આ 50-40 વાર્તાઓ જે પણ છે એ અમે પ્રસ્તુત કરી શક્યા છીએ. એટલે અમને એનો અત્યંત હરખ છે. થેન્ક યુ વેરી મચ રામ કે તે અમને આખું પુસ્તક આપ્યું ઓડિયો બુક તરીકે અમને સાચવવા, અમે એનો અવાજનો પડઘો કોઈક રીતે પાડી શકીએ એના માટે. થેન્ક યુ વેરી વેરી મચ. અમે ખૂબ આભારી છીએ. એક વાત જતાં મારે આ સંવાદની સમાપ્તિના ટાણે આટલું ચોક્કસથી તને પૂછવું છે. કોફી સ્ટોરીઝ, એક સિપ, હુંફાળા સંબંધોને નામ, આને બહુ ઓછા શબ્દોમાં, એક શબ્દમાં, એકાદ વાક્યમાં તારે બયાં કરવું હોય તો આજે, આ ક્ષણે, આ સમયે શું કહીશ? કોફી સ્ટોરીઝ આ એ કથાઓ છે જે તમારી રાહ જોતી હતી. થેન્ક યુ સો મચ રામ. ઇટ વોઝ અ વન્ડરફુલ કોન્વર્સેશન વિથ યુ. બહુ મજા પડી ગઈ. અને અમે ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. ચાહે તું લઘુકથા લખે, ચાહે કથા લખે, ચાહે નવલકથા લખે, કે ફિલ્મોના સંવાદો, સ્ક્રીન પ્લે કે વાર્તાઓ લખે, અમારી શુભકામનાઓ સતત તારી સાથે છે. તું સફળતાના શિખરો સર કરતો રહે અને તારા થકી સાહિત્ય પણ એકાદ પાયદાન હંમેશા ઉપર ચડતું રહે, એવી ખૂબ 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 શુભેચ્છા. થેન્ક યુ જલસો. થેન્ક યુ. કોફી સ્ટોરીઝ ઓડિયો બુક સ્વરૂપે હવે જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ ઉપર અવેલેબલ છે. તમે ડાઉનલોડ કરી લો આ એપ્લિકેશન અને રામ મોરીની કોફી સ્ટોરીઝ હમણાં જ સાંભળો. ફરીથી મળીશું કોઈક સરસ મજાના બીજા કોઈ એક વ્યક્તિત્વ સાથે, અને આ સંવાદને ફરીથી થોડોક અર્થસભર બનાવવાની કોશિશ કરીશ. થેન્ક યુ સો મચ. આવજો.